જામનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। જામનગરના હવાઈ ચોક વિસ્તારના નાગર ચકલામાં આવેલા જલારામ રેસ્ટોરન્ટના માલિક મયુર હરીશભાઈ ગણાત્રાને કેટલાક વ્યક્તિઓએ નાણાં આપવાના લીધે પરત માંગતા ઝેરી દવા પી લીધી હતી। મયુરે નાણાં હસ્તાંતરણ કર્યા હતા અને એ પરત માંગતા તેમને ધમકી મળેલી હતી। તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે મયુરે લગભગ 2.5 થી 3 લાખ રૂપિયા એક પોલીસ કર્મી અને 3 થી 4 મહિલાઓને આપ્યા હતા અને જ્યારે તે પૈસા પરત માંગતા તેઓએ મયુરને ધમકી આપી હતી। આ સમયે ફોન પર થયેલી ધમકીઓના રેકોર્ડિંગ સાથે પર્સનલ ડાયરી પણ કબજે કરવામાં આવી છે। મયુરના કાકાએ સમગ્ર મામલાની તપાસ માટે પોલીસને વિનંતી કરી છે અને માનસિક ત્રાસ આપનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે। મયુર ગણાત્રા એ લોકોને નાણાં આપ્યા હતા પરત માંગતા ઝેરી દવા પી લીધી છે। મયુરને નાણાં પરત માંગતા ધમકી મળી રહી હતી। ફોન રેકોર્ડિંગ મળ્યું છે। 2.5 થી 3 લાખ રૂપિયા પોલીસે કબજે કર્યા। મયુરના પરિવારજનોએ તપાસની માંગ કરી છે। મયુરના કાકાની ફરિયાદ છે માનસિક ત્રાસ આપનાર સામે કાર્યવાહી કરવામાં આવે। 2.5 થી 3 લાખ રૂપિયા પોલીસે કબજે કર્યા છે। યોગેશ વસંતભાઈ ગણાત્રા ભરનાર જ્યાં મારો ભત્રીજો છે મયુર હરીશભાઈ ગણાત્રા, જેને 7-8 જણને હાથુચીના પૈસા આપેલા હતા, જેની ઉઘરાણી કરતા એને રાતે ધમકી આપેલી કે તું હવે પૈસા માગીશ તો તને કાં જામનગર છોડા દઈશ ને કાં મારી નાખીશ। એ બાબતે એને દવા પીધેલી છે અને એનું મૃત્યુ હવે થઈ ગયું છે। રવિવારે રાતે દવા પીધી છે, સવારે ગુજરી ગયેલ છે અને 7-8 જણાને પૈસા આપ્યા હતા। કેને પૈસા આપ્યા છે બધા ડાયરીમાં નામ લખેલી છે અને મોબાઈલમાં જેને ધમકી આપી હતી એનું મોબાઈલ રેકોર્ડિંગ છે, જે પોલીસે કબજે કરેલું છે। પોલીસને અમારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરી સાહેબ આવા સખ્ત અને સખ્ત પગલાં લ્યો, એના ઉપર કાર્યવાહી કરો અને જે ડાયરીમાં નામ છે અને જેને ફોન ઉપર ધમકી આપી છે એના ઉપર સખ્ત કાર્યવાહી રાખે એવી મારી આશા છે। આશરે કેટલી રકમ હતી? આશરે 4 લાખ જેવી છે, 4 લાખ જેવી છે। એમાં એક જણાને 1.5 લાખ છે, 4-5 જણાને 75,000, 50,000 ડાયરીમાં બધી નોંધ લખેલી છે અને જેને જેને પૈસા આપ્યા છે બધાનું નામ વિગત સહિત લખેલું છે। બસ પોલીસ એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે અને પૈસા તો બોલી જાય તો ભલે, પણ એના ઉપર કાર્યવાહી થાય એટલે અમારો એક જે અમે સદસ્ય ગુમાવ્યું છે એના પર આ નામ છે ડાયરીમાં લખેલું જ, બધી વાર વિગત લખ્યું છે, કેટલા પૈસા આપ્યા છે, ક્યારે આપ્યા છે, બધું ડાયરીમાં વાત વિગત લખ્યું છે। ના, પોલીસે સાથ સહકાર આપ્યો, ફોન ને ડાયરી પોલીસે કબજે કરી લીધા છે અને કે જી હશે એને અમે એના ઉપર અમે સખતમાં સખત કાર્યવાહી કરશી અને અમે અપેક્ષા છે કે પોલીસ એની ઉપર કાર્યવાહી કરે એવું અમારી ઈચ્છા છે। બસ યોગેશ વસંતભાઈ ગણાત્રા ભરનાર જ્યાં મારો ભત્રીજો છે મયુર હરીશભાઈ ગણાત્રા, જેને 7-8 જણને હાથુચીના પૈસા આપેલા હતા, જેની ઉઘરાણી કરતા એને રાતે ધમકી આપેલી કે તું